હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રવામાંથી નાસ્તાની રેસીપી. આ રીતે નાસ્તો બનાવી તમે તેને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. 1 ચમચી તેલથી આ નાસ્તો બનીને રેડી થઈ જશે કે આ નાસ્તો નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે. ઉપરથી એકદમ આ નાસ્તો ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે. તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. તો તેના માટે આપણે 1 વાટકો ભરીને રવો લીધો છે. રવાને આપણે એક વાસણમાં નાખી દઈશું. તેની સાથે આપણે અડધો વાટકો ભરીને ખાટું દહીં નાખી દઈશું. આ રીતે મીડિયમ ખાટું દહીં આવે તે લઈ લેવાનું. દહીંને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. દહીંને આપણે રવાની સાથે સારી રીતે મિક્સ કરી દીધું છે. હવે તેમાં આપણે 2 ચમચી જેટલું પાણી નાખી દઈશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તમારે ખાટી છાશ લેવી હોય તો પણ તમે લઈ શકો. રવાને આપણે સારી રીતે મિક્સ કરી દીધો છે. હવે તેની ઉપર ઢાંકણ ઢાંકી દેશું. ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ સુધી તેને રહેવા દેશું, જેથી કરી રવો છે તે સારી રીતે ફૂલી જાય. રવાને આપણે 10 મિનિટ સુધી ઢાંકીને રાખી દીધો હતો. 10 મિનિટ થાય પછી જોઈ લેવાનું. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે રવો આપણો સારી રીતે ફૂલી ગયો છે. હવે આપણે મિક્સરનું જાર લેવાનું છે અને રવાને આપણે તેમાં નાખી દઈશું. હવે તેનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું અને રવાને આપણે પીસી લેવાનો છે. રવાને આપણે સારી રીતે પીસી લીધો છે. હવે તેને આપણે તેજ વાસણમાં કાઢી લેશું. મિક્સરમાં આ રીતે થોડુંક પાણી નાખી અને આ રીતે ફેરવી લેવાનું. તેને પણ આપણે બેટરની સાથે નાખી દેવાનું, કેમ કે મિક્સરમાં બેટર ઘણું બધું લાગ્યું હોય તો આપણે થોડુંક પાણી નાખી અને તેને ફેરવીને નાખી દેવાનું. હવે તેને સારી રીતે મિક્સ કરી દઈએ. બેટરને આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે તેમાં આપણે વઘારી એડ કરશું. વઘારિયામાં આપણે 1 ચમચી જેટલું તેલ નાખી દઈશું. ગેસની ફ્લેમને આપણે ચાલુ કરી દેવાની. તેલને આપણે સારી રીતે ગરમ થવા દેશું. તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. તેમાં આપણે અડધી ચમચી ભરી અને રાઈ નાખી દઈએ. અડધી ચમચી ભરી અને સફેદ તલ નાખી દઈએ. થોડાક આપણે મીઠા લીમડાના પાન નાખી દઈએ. થોડાક આપણે લીલા મરચાંના ટુકડા નાખી દઈએ. બધી વસ્તુને આપણે થોડી વાર માટે સાતળવા દઈએ. અડધી ચમચી તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખી દઈએ. તેને પણ સાતળી લઈએ. મરચાં આપણા સારી રીતે સતળાઈ ગયા છે. એક ડુંગળીને આપણે નાના ટુકડામાં સુધારીને લીધી છે તો તેને પણ નાખી દઈએ. તેને પણ આપણે સાતળી લેવાની છે. નાસ્તામાં આ રીતે આપણે વઘાર નાખશું તો નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. ડુંગળી પણ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે. એક ટમેટાને આપણે નાના ટુકડામાં સુધારીને લીધું છે તો તેને પણ નાખી દઈશું. તેને પણ આપણે થોડી વાર માટે સાતળી લેવાનું, જેથી કરી શાકભાજીનો કાચો સ્વાદ હોય તે વયો જાય. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. તો બધી વસ્તુ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. વઘારિયાને આપણે નીચે ઉતારી અને બેટરમાં નાખી દઈશું. વઘારને આપણે બેટરમાં નાખી દઈશું. હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. બેટર તમને વધારે પડતું જાડું લાગે તો થોડુંક પાણી નાખી અને એડજસ્ટ કરી લેવું. પણ બેટર આપણું આ પરફેક્ટ છે એટલે મેં તેમાં વધારે પાણી નથી નાખ્યું. બેટરને આ રીતે ઠીક ઠીક રાખવાનું, જેથી કરી નાસ્તો એકદમ પરફેક્ટ બને. હવે નાસ્તાને ફૂલેલો બનાવવા માટે આપણે તેમાં મીઠા સોડા નાખશું. તો 2 પિંચ જેટલા મીઠા સોડા નાખી દેવાના અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું. તમારે આમાં હળદર નાખવી હોય તો પણ નાખી શકાય. તો આપણે બેટર બની અને પરફેક્ટ છે. હવે આપણે નાસ્તાને બનાવી લેશું. નાસ્તાને આપણે તડકા પેનમાં બનાવવાનું છે તો તેના માટે આપણે તડકા પેનને ગેસ ઉપર રાખી દીધું છે. હવે તેમાં આપણે 1 ચમચી ભરીને તેલ નાખી દઈએ. થોડાક તેમાં સફેદ તલ નાખી દઈએ. હવે તેમાં આપણે બેટર નાખી દઈશું. તો 1/2 ચમચી ભરી અને બેટર આપણે તેમાં નાખી દેવાનું છે. પછી તેને આ રીતે ફેલાવી દેવાનું થોડું, એટલે નાસ્તો છે તે બધી સાઈડથી એક સરખો બને. હવે આપણે નાસ્તાની ઉપર થોડી વાર માટે ઢાંકી દેવાનું અને અડધી મિનિટ જેવું તેને કૂક કરી લેવાનું.
થોડી વાર થાય પછી નાસ્તાને આપણે શેક કરી લેવાનો. તો આ રીતે નાસ્તો છે તે ઉપરથી ડ્રાય થઈ ગયો છે. હવે તેને બીજી સાઈડમાં પલટાવી દઈએ. તો આ રીતે નાસ્તો છે તે આસાનીથી નીકળી જાય છે. પછી તેને બીજી સાઈડમાં પલટાવી દેવાનો. હવે તેની સાઈડમાં થોડુંક તેલ નાખી દેવાનું અને બીજી સાઈડમાં પણ તેને અડધી મિનિટ જેવું કૂક કરી લેવાનું, જેથી કરી નાસ્તો સારી રીતે ક્રિસ્પી થઈ જાય. નાસ્તાને આપણે બીજી સાઈડમાં પણ અડધી મિનિટ સુધી કૂક કરી લીધો છે. તો બીજી સાઈડમાં પણ નાસ્તાને તમે જોઈ શકો છો કે નાસ્તો આપણો સારી રીતે પાકી ગયો છે. હવે આપણે તેને એક થાળીમાં લઈ લઈએ. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. આવી જ રીતે આપણે બધા નાસ્તાને બનાવી અને પહેલાં રેડી કરી લઈએ. આ રીતે આપણે બધો નાસ્તો બનાવી અને રેડી કરી લીધો છે અને નાસ્તાને તમે જોઈ શકો છો એ એકદમ ફૂલેલો આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. આ રીતે નાસ્તો બનાવી તમે તેને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. તેને બનતા જાજો ટાઈમ પણ નથી લાગતો. ખૂબ જ ઓછા સમયમાં આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે કે નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.